વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસ નિમિત્તે મહેસાણાના દેદિયાસણ જીઆઈડીસીમાં જાગૃતિ રેલી યોજાઈ. બાળમજૂરી અને બાળલગ્ન જેવી કુપ્રથાઓ સામે વિદ્યાર્થીઓએ ઉઠાવ્યો અવાજ. જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન અલાયન્સ અને ગાયત્રી સેવા સંસ્થાનનો અનોખો જનજાગૃતિ અભિયાન. દરેક બાળકને શિક્ષણ અને સુરક્ષાનો અધિકારના સંદેશ સાથે સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં રેલી. મહેસાણા વિશ્વ બાળમજૂરી વિરોધ દિવસની ઉજવણીના ભાગરૂપે મહેસાણા જિલ્લાના દેદિયાસણ જીઆઈડીસી વિસ્તારમાં જસ્ટ રાઇટ ફોર ચિલ્ડ્રન અલાયન્સ, ગાયત્રી સેવા સંસ્થાન ઉદયપુર અને દેદિયાસણ પ્રાથમિક શાળાના સંયુક્ત ઉપક્રમે ભવ્ય જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળમજૂરી, બાળલગ્ન અને બાળ અધિકારો અંગે જનજાગૃતિ ફેલાવવાના હેતુથી યોજાયેલી આ રેલીમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વિવિધ સરકારી અને બિનસરકારી સંસ્થાઓના પ્રતિનિધિઓ જોડાયા હતા. હાથમાં પોસ્ટરો અને બાળમજૂરી વિરોધી સૂત્રો સાથે વિદ્યાર્થીઓએ સમગ્ર જીઆઈડીસી વિસ્તારમાં રેલી કાઢી સમાજને મહત્વપૂર્ણ સંદેશ આપ્યો હતો. રેલી પૂર્ણ થયા બાદ યોજાયેલી જાગૃતિ સભામાં બાળ અધિકારો, શિક્ષણના મહત્વ અને બાળમજૂરીના દૂષણ અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય બાળ આયોગના સભ્ય વર્ષાબેન પટેલે જણાવ્યું હતું કે દરેક બાળકને શિક્ષણ, સુરક્ષા અને સન્માનભર્યું બાળપણ મળે તે સમાજની સામૂહિક જવાબદારી છે અને બાળમજૂરી જેવી કુપ્રથાઓનો સંપૂર્ણ અંત લાવવા સૌએ સાથે મળીને પ્રયાસો કરવા જોઈએ. કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને ચોપડા અને પેનનું વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. રિપોર્ટર ભાવિન ભાવસાર, મહેસાણા.